નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે ત્યાં અલગ અલગ પ્રકારના જે છે એ ખાખીના મહાસંગ્રામ અંતર્ગત ડે 1, 2, 3 ની ચર્ચા કરી છે. આજે સવારે જે છે મેં તમને મટીરિયલ આપ્યું અને હવે આજે વાત કરવાની થાય છે બંધારણના સુધારાના એવા 20 ક્વેશ્ચનની વાત કરવી છે કે જે આવનારી 2025ની કોન્સ્ટેબલની પરીક્ષામાં ખૂબ જ અગત્યના થાય. ઠીક છે, ચલો. રોજ સવારે જે છે હું આપને મટીરિયલ આપી દઉં છું અને સાંજે 9 વાગ્યે જે છે આપણે એ જ મટીરિયલના માધ્યમથી અલગ અલગ પ્રકારની ટેક્સ્ટ કન્ડક્ટ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન છે દોસ્તો, નીચેનામાંથી ખોટા વિધાન જે છે એ તપાસો. 3 દિવસથી દોસ્તો તમે જે છે સતત લેક્ચર નિહાળી રહ્યા છો એટલે હવે આપને મારાથી પરિચિત થઈ ગયા છે, હું આપનાથી પરિચિત થઈ ગયો છે. સાથે સાથે તમારે પણ તમારી જે છે એ મૂલ્યાંકન તમે જે વાંચ્યું છે એના બેઝ ઉપર જે છે કન્ટિન્યુ કરવાનું છે અને આજ તમારા અને મારા સહિયારા પ્રયત્નથી આપણને સારું એવું પોઝિટિવ આઉટપુટ પણ પરીક્ષાના સંદર્ભમાં પરિણામ સ્વરૂપે મળશે. આ પ્રશ્ન એ છે દોસ્તો સ્ટેટમેન્ટ 1 માં કે 42મો સુધારા અંતર્ગત કટોકટીને જે છે એ કોર્ટમાં ફટકારી શકાય છે. પહેલી બાબત છે. બીજી બાબત છે 43મા સુધારા અંતર્ગત કટોકટીને કોર્ટમાં ન પહોંચાડી શકાય. ન પહોંચાડી શકાય નહીં, અહીંયા લખવામાં આવશે ન પડકારી શકાય. ઓકે, તો આના માટે શું જોવું પડશે હવે જોવો સમજો. આપણે ત્યાં દોસ્તો કટોકટીની જોગવાઈ જે છે અનુચ્છેદ 352 માં આપેલી છે. આપણા દેશમાં કટોકટી જે છે એ રાષ્ટ્રીય લેવલની બે રીતે લાગુ થઈ શકે. એક કોઈ બાહ્ય કારણ હોય તો જ્યાં 352 ની જોગવાઈ આપેલી હશે અને એક જે છે કોઈ આંતરિક કારણ હશે તો ત્યાં જે છે એ 352 ની જોગવાઈ આપેલી છે. હવે જે 352 છે આવી કટોકટી પહેલી વખત લગાડવામાં આવી હતી 1962માં જ્યારે ચાઇના દ્વારા ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે આ કટોકટીને દોસ્તો પરત ખેંચવામાં આવેલી હતી 1968. ત્યારબાદ બીજી કટોકટી દોસ્તો 1971માં લગાવવામાં આવેલી હતી પાકિસ્તાન દ્વારા આક્રમણ થયું ત્યારે અને 1977માં એને પરત ખેંચી. જ્યારે ત્રીજી કટોકટી જે છે એ આંતરિક કારણથી 1975માં લગાડવામાં આવેલી હતી ઇન્દિરા ગાંધીએ અને 1977માં એને પરત ખેંચી હતી. હવે જો આપ જસ્ટ એક સિમ્પલ વસ્તુ સમજશો તો તમને 68માં કટોકટી લગાવી 68માં પરત ખેંચી કોઈ ઇસ્યુ ન આવ્યો. 71માં કટોકટી લગાવી 70 જે છે 7માં પરત ખેંચી કોઈ ઇસ્યુ ન આવ્યો. પણ 71 થી 77 તમે કટોકટી લગાવી છે તો વચ્ચે તો 75 આવ્યું. તો એક કટોકટી ચાલુ હતી અને બીજી કટોકટી તમે જે છે એમાં અમલ કરાવ્યો. તો આ પાછળનો સિદ્ધાંત કયો છે, આ પાછળનો સુધારો કયો છે? ભારતના બંધારણમાં દોસ્તો એક 38મો સુધારો થઈ ગયો છે 1975માં. એમાં એવું કહેવામાં આવ્યું કે જો કોઈ એક કારણથી કટોકટી લગાવવામાં આવેલી હોય, આ એક કારણ એટલે કયું બાહ્ય, તેમની જોગવાઈ ચાલુ હોય, એક કારણથી કટોકટી લગાવવામાં આવેલી હોય તેની જોગવાઈ ચાલુ હોય અને અન્ય કારણથી કોઈ કટોકટી લગાવવી હોય, અન્ય કારણ એટલે કયું આંતરિક, તો તમે કટોકટી લગાવી શકો. આ બંધારણનો ભંગ નથી અને આ બાબતમાં તમે જે છે એ કોઈ કોર્ટનો સહારો જે છે એ લઈ શકો નહીં. કટોકટી લાગુ થાય તો તમે કોર્ટમાં જઈ શકશો નહીં આના ઓબ્જેક્શન લેવા માટે. ત્યારબાદ દોસ્તો જે છે ભારતના બંધારણમાં એક સુધારો થયો જેને કહેવામાં આવશે 44મો સુધારો 1978. 44મો સુધારો 1978 એવું કહે છે કે તમે કોઈ પણ હવે પછી કટોકટી લગાવશો તો તમારે એને કોર્ટમાં જે છે એ લઈ જઈ શકાશે, મતલબ કે ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. હવે જોઈ લઈએ આપણે ક્વેશ્ચનની ડિમાન્ડ છે. 42માં શું કીધું? કટોકટીને કોર્ટમાં ફટકારી શકાય છે. ના, કેટલામું છે? 44મું. તો પેલું સ્ટેટમેન્ટ ગલત. 43માં સુધારા અંતર્ગત કોર્ટમાં જે છે એ ન ફટકારી શકાય, ન, એના માટે કેટલામો હતો? 38મો. તો આ પણ ગલત છે. હવે આપણે પહેલા એ જોવો કે ફાઇન્ડ શું કરવાનું છે, ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે. ખોટા વિધાન તપાસવાના, તો બંને ખોટા છે. તો રાઈટ આન્સર કયો આવી જશે? સી. બસ આવી રીતે આપણે ભણવાનું. ઓકે, એક ક્વેશ્ચન પણ એના 4 ઓપ્શન અને એની સાથે બીજી 4 બાબતો જે છે આપણે સમજી લઈએ છીએ. નેક્સ્ટ, સંયુક્ત હાઈકોર્ટની જોગવાઈ 7મા સુધારામાં છે. ઓકે, હવે આપણા ભારતના બંધારણમાં દોસ્તો એક 7મો સુધારો થયો છે અને આ 7મો સુધારો જે છે એ 1956માં થઈ ગયો. આ 7મા સુધારામાં બે જોગવાઈ કરવામાં આવેલી છે. એક તો એક કરતા વધારે રાજ્યો કે પ્રદેશ માટે એક સંયુક્ત રાજ્યપાલ રહી શકશે. મતલબ આનંદીબેન પટેલ છે
એ ગુજરાતમાં થી જે છે એ વ્યક્તિ હોય અને એ યુપીમાં જે છે રાજ્યપાલ હોય, ગુજરાતના વતની છે અને યુપીમાં રાજ્યપાલ હોય, તો નજીકના એમપી રાજ્યમાં પણ રાજ્યપાલ તરીકે સેવા આપી શકે. જ્યારે 7મા સુધારા 1956 માં કીધેલું છે કે એક કરતા વધારે જે છે એ પ્રદેશ માટે એક હાઈકોર્ટ હોઈ શકે. આવી પહેલી હાઈકોર્ટ એટલે કઈ? તો કે બોમ્બે હાઈકોર્ટ. બોમ્બે હાઈકોર્ટમાં કયા કેસ? દીવ, દમણ, દાદરા નગર હવેલી અને જે છે એ ગોવા અને મહારાષ્ટ્ર ના કેસ જશે. ત્યારબાદ દોસ્તો જે છે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ, એમાં જમ્મુ કાશ્મીર અને જે છે એ લદ્દાખના કેસ જશે. ત્યારબાદ જે છે એ પંજાબ હરિયાણા હાઈકોર્ટ, એમાં કયા? તો કે ભાઈ પંજાબના, હરિયાણાના અને કેન્દ્ર શાસિત ચંદીગઢના કેસ જશે. ત્યારબાદ દોસ્તો જે છે એ ગુવાહાટી હાઈકોર્ટ. ગુવાહાટી હાઈકોર્ટમાં કયા? તો કે ભાઈ આસામ, ત્યારબાદ અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ નાગાલેન્ડ અને એ ત્યારબાદ મિઝોરમના કેસ જશે. ત્યારબાદ દોસ્તો જે છે કોલકાતા હાઈકોર્ટ, એ પણ આપણી કેવી છે? સંયુક્ત. એમાં વેસ્ટ બંગાળ આવશે અને એમાં કયું આવશે? આંદામાન નિકોબાર આવશે. ત્યારબાદ દોસ્તો જે છે એ મદ્રાસ હાઈકોર્ટ આવશે, એમાં તમિલનાડુ આવશે અને જોડે જોડે કયું આવશે? તો કે પોંડિચેરી આવશે. ત્યારબાદ દોસ્તો જે છે એ કેરળ હાઈકોર્ટ આવશે, તો એમાં કેરળ પણ આવશે અને લક્ષદ્વીપ પણ આવશે. ચલો, તો અત્યારે આપણા દેશમાં 1 2 3 4 5 6 7 7 હાઈકોર્ટ કેવી છે? સંયુક્ત હાઈકોર્ટ છે. તો સંયુક્ત હાઈકોર્ટનો કોન્સેપ્ટ 7મા સુધારામાં છે, આપણે જોઈ લીધું. એક કરતા વધુ રાજ્યોમાં એક જ રાજ્યપાલની જોગવાઈ 1956 થી છે. ઓફકોર્સ બંને એક સાથે જ કરવામાં આવેલું છે. તો શું સાચું? બંને જે છે એ વિધાન અહીંયા આપણા સાચા થઈ જશે. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સી ઓપ્શન. ડન? યસ. જો આમાં તો તમને એક નહીં 7મો સુધારો કહી દીધો એટલે તમારો એક ક્વેશ્ચન એ બની ગયો. સંયુક્ત રાજ્યપાલ બીજો ક્વેશ્ચન બની ગયો. સંયુક્ત હાઈકોર્ટ ત્રીજો ક્વેશ્ચન બની ગયો. અને એમાં પાછી 7 તમને મેં હાઈકોર્ટ સંયુક્ત ક્યાં કઈ કોર્ટ કેમાં જશે એ જ્યુરિડિક્શન ઘણું આવે એટલે 10 એક સાથે તમારે 10 ક્વેશ્ચન અહીં સોલ્વ થઈ ગયા. આને કહેવાય ગણિત ગાઈડન્સ. કારણ કે માત્ર ને માત્ર સ્માર્ટ વર્ક જે છે એના આધારે આપણે પ્રિપેરેશન કરવી છે. પરીક્ષામાં સારું પરિણામ કેમ મળે એ જ, બીજી કોઈ જે છે આડી અવડી વાતો નહીં. કામની વાતો, સક્સેસ થવાની વાતો અને તંતોડ મહેનતની. ઉપર છલું કઈ હું ભણાવીશ નહીં, ક્યારેય નહીં, સિંગલ ટાઈમ નહીં. અનુચ્છેદના લેક્ચર લેવામાં નહીં આવે. તો માર્કેટમાં ઘણું મળે છે, આપ જોઈ લેજો. 73 અને 74માં બંધારણીય સુધારામાં પંચાયતી રાજ અને મ્યુનિસિપાલિટીની સુવિધાઓનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. આ બાબત સાચી છે દોસ્તો. કારણ કે ભારતના બંધારણમાં એક 73મો સુધારો છે, જ્યાં જે સ્થાનિક સ્વરાજની વાત કરે છે. એમાં જે છે એ ગામ, તાલુકો, જિલ્લા પંચાયત અને એક 74મો સુધારો જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકાની જોગવાઈની વાત કરવામાં આવેલી છે. 73 અને 74મો સુધારો દોસ્તો 1992માં જે છે એ મંજૂર થયા હતા. એ પણ તમને થોડું વિશેષ બાબતે આપણે જોઈ લઈએ. આ 73મો સુધારો છે દોસ્તો, 74મો સુધારો છે. આ માટેનો ખરડો જે છે એ ખરડો ક્યારે? 1991માં રજૂ થયા. રાષ્ટ્રપતિ મહોદયે જે છે એ સિગ્નેચર કરી 1992માં. એટલે એને શું કહેવાય? પંચાયત અધિનિયમ. અને એનો અમલ છે એ અમલમાં જે છે એ 73મો સુધારો છે એ ક્યારે દોસ્તો? 24/4/1993 થી અમલ થયો. આ યાદ રાખજો. અને 74મો સુધારો 1/6/93 થી અમલ થયો. ઓકે. અને જ્યારે ગુજરાતમાં અમલની વાત આવશે તો ગુજરાતમાં અમલ ક્યારે થશે? તો કે સર 15/4/1994 થી અમલ થશે. ચલો, એક ક્વેશ્ચન આપું છું, સામે બીજા 5 કન્ક્લુઝન આવી ગયા. તો પહેલી બાબત હતી 73મો અને 74મો સુધારો. આ શેના માટે છે દોસ્તો? તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા યાની પંચાયતી રાજ. અને આ કેના માટે છે? શહેરી સ્થાનિક સંસ્થા યાની કે નગરપાલિકા, મહાનગરપાલિકા અને કોઈ રાજ્ય એવા છે કે જ્યાં નગર પરિષદ છે. ડન? તો બંને વિધાન સાચા છે. આપણે સાચું જ પસંદ કરવાનું હતું. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? બંને સાચા છે. અને એની સાથે સી ઓપ્શન. અચ્છા, એક બીજી બાબત યાદ રાખજો, જેટલા પણ હું તમને લેક્ચર્સ આ ડેઝ સિરીઝના આપું છું, આ દરેકની પીડીએફ, આ જે ચેન્જ છે, એક્સપ્લેનેશન છે, એ દરેકની પીડીએફ હું તમને ટેલિગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી આપતો જઈશ. ઓકે, એટલે જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય પણ પીડીએફ કરતા નહીં, પહેલા લેક્ચર્સ જોઈ સમજી અને ત્યારબાદ પીડીએફ વાંચવી. ડાયરેક્ટ પીડીએફમાં જે છે એમાં કશું ખબર નહીં પડે. ડન? ઓકે. અને એટલા જ માટે દોસ્તો આને શું કહેવાય?
પંચાયતી રાજ દિવસ કહેવામાં આવશે. પંચાયતી રાજ દિવસ કહેવાય. આપણે જીકે નો જે કોર્સ બનાવ્યો છે ને દોસ્તો, એમાં તમામ મહત્વના દિવસો જે છે ને એની વાત કરી છે. વધીને 100 દિવસ હોય એ તમારે જે છે એ ભણી લેવા પડશે. ત્યારબાદ 44માં સુધારાથી મિલકતનો હક મૂળભૂત હક તરીકે પુનઃ સ્થાપિત થયો હતો. 44મો સુધારો થયો દોસ્તો, ત્યારે મિલકતનો હક જે છે એ પુનઃ સ્થાપિત જે છે થયો હતો. પુનઃ સ્થાપિત નહીં, મિલકતના હકને 44મા સુધારા અંતર્ગત જે છે એ કાયદાકીય દરજ્જો મળ્યો. પહેલા આપણી પાસે જે મિલકતનો હક હતો દોસ્તો, એ મિલકતના અધિકાર આપણને કેવા મળતા હતા? તો કે ભાઈ મિલકતના અધિકાર અગાઉ આપણને જે છે એ બંધારણીય મળતા હતા. ઓકે, એ બંધારણનો રાઇટ્સ હતો. ક્યાં હતો? અનુચ્છેદ 19(1)(f) અને અનુચ્છેદ 31. આ જોગવાઈ આપણે કેન્સલ કરી દીધી. 44મા સુધારામાં એડ કરી દીધું કાનૂની અધિકાર. ક્યાં? તો કે ભારતના બંધારણના ભાગ 12 અનુચ્છેદ કેટલામાં એડ કરી દીધો? 301. ઓકે, આ સુધારો કેટલામો? 44મો સુધારો છે. તો મૂળભૂત હક તરીકે પુનઃ પ્રસ્થાપિત નથી થયો, કાનૂની અધિકાર બનાવ્યો. જો અહીંયા ઘણા જે છે એ અઘરી નોટ હોય એ શું કરે, એ તો મિલકતનો અધિકાર જોયો નથી, 44મો સુધારો જોયો નથી, સીધો જ જે છે કે નહીં સાચો જ છે. પણ મુન્ના તું વાંચ તો ખરી, 44મો સુધારો મિલકતનો હક છે. ઓકે, આગળ વાત. મૂળભૂત હક તરીકે પુનઃ સ્થાપિત કર્યો, નહીં પુનઃ સ્થાપિત નથી કર્યો, મિલકતના હકને કાનૂની અધિકાર બનાવી દીધો છે. 44મા સુધારામાં જાહેર કલ્યાણ માટે આપાતકાલીન જોગવાઈઓમાં પણ ફેરફાર થયો. સાચી વાત છે. આપાતકાલીન એટલે કટોકટીની વાત કરે છે કે ભાઈ જાહેર કલ્યાણ માટે કટોકટીની બાબતમાં ફેરફાર થયો. 44મા સુધારા અંતર્ગત શું ફેરફાર થયો? તો કે ભાઈ આપણે પેલા દોસ્તો આંતરિક જે છે અશાંતિ શબ્દ હતો તેની જગ્યાએ આપણે સશસ્ત્ર વિદ્રોહ આવો શબ્દ પ્રયોગ કર્યો છે. ઓકે, તો સાચી વાત છે. તો સ્ટેટમેન્ટ બીજું સાચું હોય એવું કયું છે? તો કે બી ઓપ્શન રાઈટ આવશે. ડન. ઓકે, ત્યારબાદ સ્ટેટમેન્ટ 1 શું છે? બંધારણીય સુધારો સંસદના બંને ગૃહમાં સામાન્ય બહુમતીથી પસાર થવો જોઈએ. આ યાદ રાખજો. અહીંયા જે છે દોસ્તો શું આપેલું છે? સામાન્ય બહુમતી. સામાન્ય નહીં, કેવી? વિશેષ બહુમતીથી જે છે એ પસાર થવો જોઈએ. આ બાબત ગલત થઈ જાય. કેટલાક સુધારાઓ માટે રાજ્યના વિધાનસભાની મંજૂરીની જરૂરિયાત પડે છે. ઓફકોર્સ, કારણ કે દોસ્તો જે છે એક સુધારો આપણે કેવો થશે? તો કે એક સુધારો દોસ્તો 1/2 ની મેજોરિટીથી થશે. સંસદમાં હાજર સભ્યો અને મતદાન કરે એના 50%. ત્યારબાદ દોસ્તો જે છે સંસદમાં હાજર સભ્યો અને મતદાન કરે એના 2/3, આ 50, આ 66%. ત્રીજી બાબત, સંસદમાં હાજર સભ્યો 2/3 થી મતદાન કરે અને પ્લસ જેટલા પણ જે છે એ આપણી વિધાનસભાઓ છે એમાં જે છે એ 1/2 વિધાનસભાની પણ મંજૂરી જોશે. આવું ક્યારે થઈ શકે મુન્ના, એ પણ જોઈ લઈએ આપણે. એક તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે દોસ્તો કોઈ નાણાકીય બાબત, કર બાબત આવી જાય, કેન્દ્ર રાજ્ય વચ્ચે કર બાબત આવી જાય, અથવા તો દોસ્તો જે છે એ લોકસભા અથવા રાજ્યસભા અથવા વિધાનસભામાં દોસ્તો જે છે એ રાજ્યની સીટોમાં બદલાવ કરવો હોય તો, રાજ્યની સંખ્યામાં બદલાવ કરવો હોય તો કેવી બહુમતી જોશે? તો કે 2/3 સંસદની પ્લસ જેટલા વિધાનસભાઓ અસ્તિત્વમાં હોય, જેમ કે 28 વિધાનસભાઓ 28 રાજ્યોમાં હોય, પ્લસ એક દિલ્હી, પ્લસ એક પોંડિચેરી, પ્લસ એક જમ્મુ કાશ્મીર, એ જે છે 28 પ્લસ 3 31, તો એના 50% જોશે. તો પહેલી બાબત ગલત થઈ જશે. બીજી બાબત સાચી થઈ જાય તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સ્ટેટમેન્ટ જે છે એ 2. ડન. યસ. નેક્સ્ટ, આર્ટિકલ 368 માં બંધારણીય સુધારાને જે છે એ સંબંધિત છે. ઓફકોર્સ દોસ્તો ભારતના બંધારણમાં જે છે એ ભાગ 20 ની જોગવાઈ છે, 359 માં લખેલી છે. બંધારણીય સુધારા માટે દરેક સુધારાને રાજ્યોની બહુમતીની જરૂરિયાત છે. બંધારણના સુધારા માટે દરેકે દરેકમાં રાજ્ય સરકારની જે છે બહુમતીની જરૂરિયાત ન હોય. અગાઉ જ મેં તમને કીધેલું છે, દરેકમાં નહીં. આ બે બાબત છે એમાં સ્પેશિયલી. બાકી ભારત દેશમાં માની લઈએ કે દોસ્તો મહિલાઓને અનામત આપ્યું છે 33%, તો આના માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે ના, એના માટે કોઈ જરૂરિયાત નથી. તો ક્વેશ્ચનની ડિમાન્ડ મુજબ જે છે એ માત્ર કયું
તો કે ભાઈ સ્ટેટમેન્ટ જે છે એ પેલું આપણું સાચું થઈ જશે. ત્યારબાદ 53મો સુધારો મિઝોરમને એક સંપૂર્ણ રાજ્યનો જે છે એ દરજ્જો આપે છે. 7મામાં દોસ્તો શું આવશે? તો કે ભાઈ 53મો સુધારો મિઝોરમને, ઓફકોર્સ આ સુધારાથી 371G અનુક્રમણિકા જે છે એ ઉમેરવામાં આવી હતી. તો 7મો જે છે દોસ્તો એમાં મિઝોરમને જે છે એ વિશેષ બાબત આપી છે. અને ક્યારે? તો કે ભાઈ 371 એ અને જી માં જોગવાઈ ઉમેરી છે. તો બંને સાચા છે. 76મો સુધારો રાજ્ય સરકારોને આરક્ષણમાં 50% કરતા વધારેની મર્યાદા જે છે એને વટાવવા દે છે. સાચી વાત છે. આપણા દેશમાં દોસ્તો જે છે એક 76મો સુધારો થઈ ગયો. અને આ 76મો સુધારો સામાન્ય રીતે શું થાય કે ભાઈ 50% જે છે એનાથી વધારે અનામત હોવું જોઈએ નહીં. પણ ખાસ સંજોગ હોય તો એમાં તમે જે છે 50% કરતા વધારે પણ લઈ જઈ શકો. જેમ કે તમિલનાડુમાં દોસ્તો જે છે એક વખત અનામત 76% સુધી જે છે લઈ જવામાં આવ્યું હતું. તો પેલું સાચું. આ સુધારો મૂળભૂત હકોમાં ફેરફાર કરે છે? ના, આનાથી કોઈ મૂળભૂત હકોમાં જે છે ફેરફાર થતો નથી. તો 8મામાં જે છે એ આપણું રાઈટ આન્સર કયું આવશે? તો 8મામાં રાઈટ આન્સર આવશે દોસ્તો જે સાચું છે એ જ આપણે જે છે પસંદ કરવાનું છે. તો એ. ત્યારબાદ 100મો જે બંધારણીય સુધારો છે ભારત બાંગ્લાદેશ સીમા કરાર બાબતે છે. ઓફકોર્સ દોસ્તો 100મો સુધારો જે છે એ ક્યારે થયો? તો કે ભાઈ 2015માં જે છે એ આપણો 100મો બંધારણીય સુધારો થયો. અને જેમાં ભારત અને બાંગ્લાદેશમાં સીમાના વિવાદ હતા. એટલે ભારત દેશના 111 ગામ એ આપણે બાંગ્લાદેશને આપી દીધા છે. એટલે એ બાંગ્લાદેશે જે છે લઈ લીધા છે. અને ત્યાંથી 51 ગામ જે છે એ ભારતે લઈ લીધા છે. બંને વચ્ચે સીમાનો વિવાદ જે છે એ પૂર્ણ થઈ ગયો. એટલે આ બાબત સાચી છે. આ સંશોધન દ્વારા, આ એટલે કયું? 100 ની જ વાત કરીએ છીએ આપણે. હવે તમે પાછા એમાં ના વિચારતા સર આ સંશોધન એટલે કોની વાત કરે? અગાઉ ઉપરનું સ્ટેટમેન્ટ જો મુના તો એ આપણે જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ સંશોધન દ્વારા નહીં દોસ્તો. જીએસટી માટેનો જે છે એ સુધારો કેટલામો છે? 101મો છે. તો અહીંયા આપણે ગલત થઈ જાય. તો માત્ર સ્ટેટમેન્ટ કયું સાચું આવશે? સ્ટેટમેન્ટ જે છે એ 1 સાચું આવશે. ઓકે, અહીંયા 101 આપેલું હોત અને એવું કીધું હોત કે 101મો સુધારો જીએસટી માટે છે તો સાચું પડે. ડન. 97મા સુધારા દ્વારા સહકારી સંસ્થાઓને બંધારણીય માન્યતા આપવામાં આવી છે. ચલો એ બાબતે પણ આપણે જોગવાઈ જોઈ લઈએ. ભારતના બંધારણમાં દોસ્તો જે સહકારી મંડળીની જોગવાઈઓ છે એ સહકારી મંડળીની જોગવાઈઓ તમને ઓફિશિયલ બંધારણમાં બે જગ્યાએ મળશે. એક ક્યાં મળશે? અનુચ્છેદ 19(1) અને એમાં સી સહકારી મંડળીની રચના. એક બીજી જગ્યાએ જોવા મળશે દોસ્તો અનુચ્છેદ 43(b). એક અહીં જોવા મળશે, એક મૂળભૂત અધિકારમાં જોવા મળશે, એક રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જોવા મળશે. સહકારી મંડળી એટલે દોસ્તો ભારતીય બંધારણનો ભાગ થઈ જશે 9(b). બંધારણનો ભાગ થઈ જાય 9(b). અને આમાં દોસ્તો જે છે એ વિશેષ અનુચ્છેદ 243 એના પેટા વિભાગ ZH થી ZT સુધીની જે છે એ જોગવાઈ ઉમેરી દીધી છે. ઓકે, સો આને યાદ રાખવાનું થાય. 97મો સુધારો જે છે અને આ જોગવાઈ જે છે એ 97મો સુધારો 2011માં ઉમેરવામાં આવી. ઓકે, તો યાદ રાખવું. રાઈટ આન્સર આવશે આ પેલું સ્ટેટમેન્ટ. આ માટે કલમ 43(b) ઉમેરવામાં આવી છે. આ 43(b). હવે જો એમાં થોડું તમને વિશેષ સ્પષ્ટીકરણ એ આપી દઉં. આપણા દેશમાં જે છે દોસ્તો 43(b) જે છે 43(a) છે. 43(a) એટલે શું? તો કે ભાઈ આપણે ત્યાં કામદારો જે છે એને ઉદ્યોગના વહીવટમાં ભાગીદારી આપવી. એ 42મો સુધારો થાય. 43 sub clause by A. 43 sub clause by B સહકારી મંડળી એ 97મો સુધારો થાય. તો 43(b) ઉમેરવામાં આવેલી છે. સ્ટેટમેન્ટ 1 અને 2 બંને સાચા છે. તો આપણે રાઈટ આન્સર શું આવશે? સી ઓપ્શન રાઈટ આન્સર આવશે. ડન. આપ જોઈ શકો દોસ્તો મેં તમને ગઈકાલે જ વાત કરી હતી અને સેવા સુરક્ષા શાંતિની ભાવના સાથે જે છે એ જીવે છે. આપ પણ જોઈ શકો દોસ્તો કે ગુજરાત પોલીસ જે છે એ દરેક પલ પર તમારી જે છે એ સુરક્ષા કરતી હોય. આ સુરક્ષા પછી જે છે એક મહિલા બાબતની હોય, આ સુરક્ષા કોરોના બાબતની હોય, આ સુરક્ષા જે છે એ કોઈ આપણી મા ભારતના જે છે એક ભૌમ તરીકેની હોય. દરેકે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ગુજરાત પોલીસ સક્ષમ છે.
તો એક નાગરિક તરીકે તમારી પણ ફરજ બને છે કે આ ગુજરાત પોલીસ અને એમના જે કાયદા કાનૂન એને આપણે જે છે એ સારી રીતે, હા હું એવું નથી કહેતો કે જ્યાં કોઈ પોલીસ અધિકારી દ્વારા, કર્મચારી દ્વારા કંઈ ગલત થતું હોય તોય તમે એને સાચું સાબિત કરો એમ નથી કહેતો, પણ આટલું સારી રીતે જે છે એ ગુજરાત પોલીસ કામ કરે છે. તો દોસ્તો કોઈ વિશે આપણે જે છે એ કદાચ સારું ન બોલી શકો તો વાંધો નહીં, પણ એટલીસ્ટ કોઈના મોરલ ડાઉન કરવા માટે ખરાબ ન બોલો. અને સોશિયલ મીડિયામાં આવતી દરેક પોસ્ટ પર આપણે ભરોસો કરવો પણ જરૂરી નથી. એટલે સારા અધિકારી તરીકેના, સારા કર્મચારી તરીકેના તમારું પહેલું જે છે એ સ્વભાવ, તમારું લક્ષણ એ હોઈ શકે કે જે ડિપાર્ટમેન્ટમાં આવીએ છીએ એ ડિપાર્ટમેન્ટ માટે પૂરેપૂરી જે છે નિષ્ઠા, પૂરેપૂરી રિસ્પેક્ટ અને પૂરેપૂરી આપણે કદર કરીએ, હે ને? ચલો તો ત્યારબાદ દોસ્તો 52મો સુધારો દલ બદલ વિરોધી ધારો. દલ બદલ એટલે પક્ષ પલટા વિરોધી કાયદાઓ જે છે એની વાત કરે છે. પક્ષ પલટા વિરોધી કાયદો દોસ્તો એનો મતલબ શું? કોઈ એક પક્ષનો ચૂંટાયેલો વ્યક્તિ અન્ય પક્ષમાં જાય અને રાજીનામું ન આપે તો એમની વિરુદ્ધમાં શું લાગુ પડશે? પક્ષ પલટા વિરોધી કાયદો. બટ યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછે કે પક્ષ પલટા વિરોધી કાયદો કોને લાગુ ન પડે, તો જે છે એ ગ્રામ પંચાયતને જે છે એ પક્ષ પલટા વિરોધી જે છે કાયદો લાગુ પડશે, તો કે નહીં પડે. એની સાથે સાથે દોસ્તો 52મો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે ભાઈ 1985માં 52મો સુધારો થયો અને એમાં 10મી અનુસૂચિ જે છે આપણે જે છે એડ કરી દીધી. પક્ષ પલટા બાબતનો બહુ સારી ડિટેલમાં ચર્ચા કરી શકાય છે, પણ ડિટેલમાં ચર્ચા કરવી તો મારી પાસે અડધો કલાક હોવી જોઈએ. હવે આપણે અડધો પોણો કલાકમાં તો 20 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એટલે થોડોક હું અહીંયા નથી જતો. બંધારણનો કોર્સ જો છે એ તમે કરેક્ટ ગાઈડન્સમાંથી લીધેલો હશે તો ડેફિનેટલી જે છે એ વસ્તુ તમને બહુ સારી રીતે આના અપવાદ હોય કે કઈ બાબતમાં પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ ન થાય. 91મો સુધારો થયો દોસ્તો 2003માં. એમાં લખેલું છે કે મંત્રીમંડળના કદને મર્યાદિત કરવામાં આવ્યું છે. ચલો એની પણ એક્સપ્લેનેશન લઈ લે. લોકસભા અથવા તો વિધાનસભા, લોકસભા અથવા તો વિધાનસભા ના મેક્સિમમ કેટલા દોસ્તો? તો કે મેક્સિમમ દોસ્તો જે છે એ 15% સભ્યો મંત્રી બની શકે. અને જ્યારે મિનિમમ ઓછામાં ઓછા દોસ્તો કેટલા? તો કે 12 સભ્યોએ તો મંત્રી બનવાનું જ થાય. એના 12% નથી સભ્યો. હવે જો દિલ્હીમાં એ અપવાદ છે, દિલ્હીમાં 7 વ્યક્તિ મંત્રી બને છે અને જ્યારે પોંડિચેરીની વાત કરીએ ત્યારે 6 વ્યક્તિ ત્યાં મંત્રી બની શકે છે. ઓકે, તો સ્ટેટમેન્ટ 2 શું છે? 91મો સુધારો મંત્રીમંડળના કદને મર્યાદિત કરે. યસ, સાચું છે. બંને વિધાન સાચા છે. તો યોગ્ય વિધાન ફાઇન્ડ કરો તો શું આવશે? સી ઓપ્શન રાઈટ આવશે. 101મો સુધારો જીએસટી ને લાગુ પડે છે. ઓફકોર્સ દોસ્તો જે છે સાચી વાત છે. મેં તમને હમણાં જ વાત કરી છે જ્યારે 100 અને 101 વાત કરી. આ સંશોધન દ્વારા એમપીસી, હવે તમારે એ સમજવું પડશે કે વોટ ઇઝ મીન બાય એમપીસી. આને કહેવાય મોનેટરી પોલિસી કમિટી. તમે નામ સાંભળ્યું છે ને, રેપો રેટ, તમે નામ સાંભળ્યું છે રિવર્સ રેપો રેટ, એના કેશ રિઝર્વ રેશિયો, એ બધી બાબતો જે છે એને કહેવાય મોનેટરી પોલિસી કમિટી. તો મોનેટરી પોલિસી કમિટીની જોગવાઈ આરબીઆઈ અને આરબીઆઈ નો એક્ટ છે 1934માં, અને આમની સેક્શન છે દોસ્તો, આમની સેક્શન 45ZB, આમાં મોનેટરી પોલિસી કમિટીની જોગવાઈ કરવામાં આવેલી છે. તો એને 101માં સુધારા સાથે કોઈ નિસ્બત નથી. તો વિધાન બીજું છે એ આપણું ગલત થઈ જાય, પેલું સાચું થઈ જાય. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? એ ઓપ્શન. 13મો સુધારો નાગાલેન્ડ માટે વિશેષ જોગવાઈ કરે છે 371A માં. ઓફકોર્સ દોસ્તો 13મા સુધારામાં જે છે જોગવાઈ કરવામાં આવી છે, નાગાલેન્ડ માટેની વિશેષ જોગવાઈ છે. ત્યારબાદ દોસ્તો જે છે એ 12મા સુધારામાં પોંડિચેરીને જે છે એ ભારતમાં જોડવામાં આવ્યું છે. રાઈટ આન્સર છે. 12મો સુધારો થયો 1962માં. એમાં પોંડિચેરીને જે છે એ ભારતમાં ઓફિશિયલ ભારતના સંઘમાં જોડવામાં આવ્યું. તો બંને વિધાન જે છે એ સાચા છે. તો સી રાઈટ આન્સર. 103માં સુધારાએ ઈડબ્લ્યુએસ માટે અનામત જોડી દીધું. ઈડબ્લ્યુએસ એટલે શું દોસ્તો? ઈડબ્લ્યુએસ નો મતલબ શું થશે? ઇકોનોમિકલી વીકર સેક્શન, મતલબ કે આર્થિક ધોરણે પછાત. તમને પ્રશ્ન પૂછે આવી જોગવાઈ સૌપ્રથમ વાર કોણે કરી હતી? તો પીવી નરસિમ્હા રાવે કરી હતી. યાદ રાખજો, પીવી નરસિમ્હા રાવે કરી હતી. અને આપણા ભારતના બંધારણનો ઈડબ્લ્યુએસ એટલે કેટલામો સુધારો થઈ જશે? 103મો સુધારો થઈ જશે. ક્યારે થઈ જશે મુન્ના? 2019માં. અને ઈડબ્લ્યુએસ ની જોગવાઈ આપણને બે જગ્યાએ મળે.
એક અનુચ્છેદ 15(6) માં મળશે, એક અનુચ્છેદ 16(6) માં મળશે. આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે તો યાદ રાખજો. આ સુધારાથી 15 અને 16 નંબરના આર્ટિકલમાં ફેરફાર થયા. આર્યુ આ 15 માં ફેરફાર થયો, 16 માં પણ ફેરફાર થયો. તો સ્ટેટમેન્ટ પહેલું સાચું, સ્ટેટમેન્ટ બીજું પણ સાચું. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સી ઓપ્શન જે છે રાઈટ આન્સર આવશે. ડન. 21મો સંવિધાન સુધારો 1967 માં થયો. યસ, 21મો સુધારો 1967. પણ ખાલી એક માત્ર જે છે એ સેન્ટેન્સ વાંચી અને સાચું કે ગલત નહીં કરવું. અહીંયા જે છે આપણે ફિટ થઈ જશું. શું? આગળ વાંચો. તેમના દ્વારા સંથાલી ભાષાને જે છે 8મી અનુસૂચિ, સંથાલી નહીં મુન્ના, સિંધી ભાષાને ઉમેરવામાં આવી હતી. ભારતના બંધારણમાં ઓફિશિયલ કેટલી? 1950માં 14 ભાષાઓ હતી. ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, જમ્મુ કાશ્મીરી, બંગાળી, પંજાબી, અસમિયા, ઉર્દુ, સંસ્કૃત, ઓડીપી. તો 14 થઈ. 21મો સુધારો કર્યો 1967માં, સિંધી ભાષા ઉમેરી એટલે 15 થઈ. 71મો સુધારો કર્યો 1992માં, કોંકણી, મણિપુરી, નેપાળી, 15 ને 3 18. 92મો સુધારો કર્યો 2003, ડોંગરી, બોડો, મૈથિલી ને સંતાલી, 18 ને 4 22. ઓકે, તો 22 ભાષાઓ થઈ. પણ અહીંયા જે છે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એટલે આ બાબત ગલત થશે. 92મો સુધારો 2003, ડોંગરી, બોડો, મૈથિલી અને સંથાલી. જો ડોંગરી છે, બોડો છે, મૈથિલી છે અને સંથાલી છે દોસ્તો. જો હમણાં હું બોલ્યો ને, અહીંયા મણિપુરી નથી, કારણ કે આ તો કોંકણી, મણિપુરી અને નેપાળી. એ તો 71મો સુધારો થઈ જાય 1992માં. તો બીજું પણ ગલત છે. બસ જો આવા ટ્રિકી ક્વેશ્ચન હોય. મુન્ના, તમારે જે છે પરીક્ષામાં પાસ થવું હશે તો તમારે પહેલા તો એક તો શારીરિક રીતે તમારે ફિટ રહી, માનસિક રીતે ફિટ રહેવું પડે. આ ક્વેશ્ચન હું દોસ્તો તમને ગેરંટી સાથે કહું છું કે આપ એક્ઝામ આપવા જતા હોય ત્યારે ગલત કરીને જાઓ. શું કામ? તમે 21મો સુધારો 67માં સિંધી વાંચો નહીં, સંથાલીમાં સીધું યસ કરી દો, ગલત થઈ જાય. બીજું, જો 92માં આપ્યું 2003 જ આપ્યું, એ 2003માં જે છે સુધારાયો 2004માં અમલ થયો. ડોંગરી, બોડો, મૈથિલી, સંતાલી રાઈટ આન્સર છે. પણ અહીંયા પાછું મણિપુરી આપ્યું તો એ ગલત થઈ જાય, કારણ કે કોંકણી, મણિપુરી, નેપાળી તો કેટલામાં? 71મો સુધારો થઈ જાય. તો બંને વિધાન જે છે એ ગલત સાબિત થશે દોસ્તો. આવા ક્વેશ્ચન, અને આવા ક્વેશ્ચનમાં જ બીજા કરતા વધારે માર્ક લાવવાના છે મિત્રો. ચલો, કયા સંશોધન દ્વારા ઈડબ્લ્યુએસ વર્ગ માટે 10% અનામત આપ્યું? હમણાં જ આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરી દોસ્તો. 103મો સુધારો. કયા સંશોધન દ્વારા રાજ્યસભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વને બંધ કરી દેવામાં આવ્યું? બહુ સારો આન્સર છે દોસ્તો. કેટલામો? 104મો સુધારો થયો 2019માં. અમલ ક્યારે થશે? 2020માં. લોકસભામાં 2 અને આપણે ત્યાં વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની જે છે જોગવાઈ કરતા હતા. કયા સુધારાએ 9મી અનુસૂચિની સ્થાપના કરી? આપણા દેશનો પહેલો સુધારો થયો 1951માં, જ્યાં આપણે જમીન સુધારાની વાત કરેલી છે. જમીન સુધારા. અને આપણી જે છે 12 અનુસૂચિમાંથી આ 9મી એકમાત્ર અનુસૂચિ છે કે જેને કોર્ટમાં ફટકારી ન શકાય. કોર્ટમાં ફટકારી નહીં શકાય. પણ યાદ રાખવાનું, 2000 ને જે છે એ 7માં ચુકાદો આવ્યો કે 24/4/1975 સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો કે 24/4/1975 બાદના નિર્ણયનું જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકશે. બસ જો આવું યાદ રહેવું જોઈએ. આ તો મુના બધાને યાદ હોય, હે ને? યસ. કયો સુધારો સમાન કામ માટે સમાન વેતન જેવા સિદ્ધાંતોને નીતિ નિર્દેશક તત્વોમાં જે છે એ ઉમેરો કરે છે? આપણે તો સિમ્પલ છે દોસ્તો. 39ની વાત કરે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 42મો સુધારો 1976. 80મો સુધારો કેન્દ્ર સરકારના કર સંગ્રહ અને વહીવટી પ્રણાલી સાથે જે છે એ સંબંધિત છે. અને 80માં સુધારા જે છે થી પહેલાના 10 વર્ષ માટે કર વહેંચણીની જોગવાઈ રદ કરવામાં આવી છે. બંને સાચા છે. તો બંને સાચા હોય તો રાઈટ આન્સર કયો આવી જશે? તો કે 20માં જે છે દોસ્તો રાઈટ આન્સર સી આવી જશે. ઓકે, ચલો, તો આ વાત હતી દોસ્તો આપણી સ્પેશિયલી ડે જે છે એ ડે 4 ની. અને હવે જે છે એ આપણે ડે 5. ડે 5માં દોસ્તો જે છે આવતીકાલે આપણે બંધારણીય ગેરબંધારણીય સંસ્થા જોવાની છે. બંધારણીય ગેરબંધારણીય સંસ્થાની જોગવાઈઓ જે છે
એ આવતીકાલે આપણે જોઈ લેશું. સાથે વૈધાનિક સંસ્થા પણ જોઈ લેશું. ઓકે, અને જો તમે મહારથી હોય તો આપણે આવતીકાલે ટેસ્ટ લેશું, એમાં પણ તમારી મહારત હાસિલ કરી દેજો, જેથી કરીને આપણે સારી રીતે કોન્સ્ટેબલની પરીક્ષાને જે છે એ સક્સેસફુલ જે છે પાસ થઈ શકી. પહેલી વખત લેક્ચર જોતા હોય તો આપણા દરેક પેજ છે ઇન્સ્ટા, ફેસબુક, અને એમાં આપ જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ પણ કણેજ ગાઈડન્સ છે, એમાં પણ આપ જોડાઈ શકો છો. ઠીક છે, ચલો તો મળીએ આવતીકાલે ફરીથી દોસ્તો, ડે જે છે એ 5 માટે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.